નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બિહારનું રાજકારણ ઉપરથી શાંત દેખાઈ રહ્યું છે, પરંતુ અંદર તોફાન શરૂ થયું છે અને એનું કારણ છે મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજીનામું આપી દીધું છે। તેઓ હવે રાજ્યસભાના સાંસદ બની અને દિલ્હી જવા માંગે છે। એમના સ્થાને મુખ્યમંત્રી તરીકે કોણ આવશે? એનડીએના સહયોગથી નીતિશ કુમાર મુખ્યમંત્રી બન્યા હતા અને હવે એમણે રાજીનામું આપી દીધું છે, એટલે મુખ્યમંત્રી બનવાની હરોળમાં હવે 3 નામો ચર્ચાઈ રહ્યા છે, જેમાં મુખ્યમંત્રીના પુત્ર નિશાંત કુમારનું નામ પણ સામેલ છે। એના સિવાય જો અન્ય નામ જોઈએ તો સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા પણ છે। સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે, જ્યારે સમ્રાટ ચૌધરી કે તેઓ હજુ સુધી ત્યાંના ધારાસભ્ય બન્યા નથી, પરંતુ તેઓ ડેપ્યુટી સીએમ અથવા તો સીએમ તરીકે શપથ લઈ શકે છે અથવા તો હોમ મિનિસ્ટર તરીકે પણ શપથ લઈ શકે છે। આ તમામ પરિસ્થિતિની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે મેજર બહુમતી છે અને એમની પાસે આટલા ધારાસભ્યોનો ટેકો છે, એમ છતાં પણ મુખ્યમંત્રી કોણ બનશે એના મુદ્દે હાલમાં બિહારનું રાજકારણ ગરમાયું છે। ખાસ કરીને નીતિશ કુમારના આ નિર્ણય પાછળનું ગણિત શું છે એ પણ એક પ્રશ્ન છે। અચાનક જ એમણે કેમ રાજીનામું આપી અને રાજ્યસભાના સાંસદ બનવાનું નક્કી કર્યું એ પણ એક પ્રશ્ન છે। બિહારના મુખ્યમંત્રી તરીકે લાંબા સમય સુધી ટકી રહેલા, ક્યારેક જનતા દળની સાથે તો ક્યારેક ભારતીય જનતા પાર્ટીની સાથે, પક્ષના ધારાસભ્યો અને પક્ષ બદલાતા રહે, પરંતુ મુખ્યમંત્રી તો નીતિશ કુમાર જ રહે, એ મેણું હવે નીતિશ કુમારે ખુદે ભાંગ્યું છે અને એવો હવે રાજીનામું આપી અને દિલ્હીના રાજકારણમાં સક્રિય થવા જઈ રહ્યા છે। ત્યારે રાજ્યસભાના સાંસદ બન્યા પછી નીતિશ કુમાર પણ કોઈ સારા ડિપાર્ટમેન્ટની અંદર, સારા વિભાગની અંદર મંત્રી બની શકે છે, કેબિનેટ મંત્રી પણ બની શકે છે, એવી પણ એક સંભાવના વ્યક્ત થઈ રહી છે। હાલમાં ઈરાન ઇરાકના યુદ્ધની વચ્ચે બિહારના રાજકારણ ઉપર પણ હાલમાં જોરશોરથી ચર્ચા થઈ રહી છે અને ત્યાં કોણ નવા મુખ્યમંત્રી આવશે એની પણ ચર્ચા ચાલી રહી છે।